ભાજપના હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે હવે ગુજરાતનું મંત્રીમંડળ એ વિસ્તરણ કરવાનું છે. સમાચાર તો કેટલાય સમયથી આવે છે, પરંતુ થતું કંઈ નથી એવું તમે પણ વિચારતા હશો. પરંતુ નહીં, થશે જરૂરથી, કેમ કે વચનો આપ્યા હતા, વાયદા આપ્યા હતા અને પાર્ટીમાં સામેલ કર્યા હતા. મંત્રીમંડળમાં જે મંત્રીઓ છે તેમાંથી કેટલાકને બઢતી મળશે તો કેટલાકની બાદબાકી થશે. હવે બઢતી જેની થવાની છે અને જેની બાદબાકી થવાની છે એનું લેશન કરવું તો જરૂરી છે. અત્યારે એ લેશન ચાલી રહ્યું છે અને એ લેશનની અંદર કોણ પાસ થશે, કોણ નાપાસ થશે એ લેશનના આધારે નક્કી થશે. પણ સૌથી અગત્યનું એ છે કે કોંગ્રેસમાંથી આવેલા એ નેતાઓ લીલી પેનની રાહ જોઈ રહ્યા છે, કેમ કે એમના અભરખા તો લીલી પેનથી જ પૂરા થવાના છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપણી સાથે હું છું પ્રદીપ. ગુજરાત ભાજપના મંત્રીમંડળને લઈને અનેક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે. જો કે આ તમામ વાતોની વચ્ચે મંત્રીમંડળના વિસ્તરણની એક તારીખ સામે આવી હોવાની ચર્ચાઓ ખૂબ વાયુ વેગે પ્રસરી રહી છે. અને તારીખ એટલા માટે સામે આવી છે કે જો અત્યારથી તારીખ એ ચર્ચામાં રહે તો ક્યાંક ગુજરાતની અંદર મોટા સમાચાર આ બની જાય. અને તારીખની રાહ જોનારા બે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડા એ ક્યાંક હવે મંત્રીપદ બને એવું નક્કી એ તારીખના આધારે માનવામાં આવી રહ્યું છે. જે કોઈ વ્યક્તિ એ રાજકારણમાં આવે છે તેની ઈચ્છા હોય છે કે આખરે તે રાજ્ય સરકારના મંત્રી બને. પહેલા કોઈને કોર્પોરેટર થવું હોય અને ત્યારબાદ કોઈને ધારાસભ્ય. જે ધારાસભ્ય થાય છે એમને તો મંત્રી બનવું હોય છે, તો કોઈ ધારાસભ્યને એવું હોય કે એક દિવસ મારું પણ મુખ્યમંત્રી પદ તરીકે નામ આવે. તો કોઈને સંસદની અંદર જવું હોય, સંસદની અંદર જયા પછી અભરખા તો ત્યાં પૂરા નથી થતા. કોઈને એવું પણ હોય કે હું કેન્દ્રીય મંત્રી પણ બનું. જોકે સ્વાભાવિક છે કે રાજકારણની અંદર કોઈ આવે તો એને મેળવવાની ઈચ્છા સાથે જ એ રાજકારણની આવે છે, કેમ કે રાજકારણની અંદર વર્ષો સુધી અનેક એવા નેતાઓ રહ્યા પરંતુ તેમને કોઈ પદ નથી મળ્યું. અને વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા અનેક નેતાઓએ હવે કોંગ્રેસની અંદર પદ ન મળતા, કોંગ્રેસની સરકાર ન બનતા કોંગ્રેસનો સાથ છોડી ભાજપનું કમળ હાથમાં લઈને ઊભા છે અને રાહ જોઈને ઊભા છે કે ક્યારે તેમના ઉપર ઈશ્વરની કૃપા થાય અને મંત્રીમંડળની વરમાળા એમને પહેરાવવામાં આવે. ભારતીય જનતા પાર્ટી એ જ્યારે 2022ની અંદર ચૂંટણીમાં કોંગ્રેસી નેતાઓએ ભાજપમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું અને તેમને વચન પણ આપ્યું હતું કે તમને ધારાસભાની ટિકિટ પણ આપશે અને મંત્રીમંડળમાં સમાવેશ પણ કરીશું. 22ની ચૂંટણી પૂરી થઈ અને વાત 25 સુધી પહોંચી. આ તમામની વચ્ચે પેટા ચૂંટણીઓ પણ આવી અને તેમાં પણ કેટલાક એવા ધારાસભ્યોને બદલીને ત્યાંથી અહીંયા લાવવામાં આવ્યા અને તેમને પણ કહ્યું કે ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે, તમારો પણ વારો આવશે. હજી મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી એટલે હવે નક્કી થયું છે કે જેમને વચન આપ્યું છે એમને વચન પૂર્ણ કરીએ. અમારી જાણકારી એવી મળી રહી છે, અમારે સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે એવો નિર્ણય કર્યો છે કે એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે. પણ જે તારીખ નક્કી થઈ છે તે બહુ જ સૂચક છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાત ઉપર ફોકસ વધાર્યું છે એટલે ભાજપ હવે સક્રિય થયું છે કે કેવી રીતે રાહુલ ગાંધીના સમાચારો એ સમાચાર પત્રિકાઓની અંદર ન આવે અથવા ટેલિવિઝન મીડિયાની અંદર ન આવે. તેમના સમાચારની ક્ષમતા, તાકાત અને તીવ્રતા કેવી રીતે ઘટાડી શકાય તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય કર્યો છે કે CWC કોંગ્રેસની વર્કિંગ કમિટી તારીખ 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં મળી રહી છે, જેના માટે ગુજરાત પ્રદેશના નેતાઓએ તડામાર તૈયારીઓની શરૂઆત પણ કરી છે. અને થોડા સમય પહેલાં જ રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે પણ ગુજરાતના નેતાઓને ઝાટક્યા હતા અને કહ્યું હતું કે તમે રેસના ઘોડા અને લગ્નના ઘોડા બે અલગ અલગ રાખવાના હોય છે, પણ તમે એવું કરતા નથી. એટલું સૂચક એ બાબત છે કે હવે રાહુલ ગાંધીએ ગુજરાતનો હવાલો સંભાળ્યો છે અને ગુજરાતના સંગઠનની અંદર તેઓ ધરખમથી ફેરફાર કરવાના તૈયારીમાં છે. વર્કિંગ કમિટીની બેઠક મળે પહેલાં એવી પૂરેપૂરી શક્યતાઓ છે. પણ જો રાહુલ ગાંધી કોંગ્રેસની વર્કિંગ કમિટી ગુજરાતમાં લેવાના છે ત્યારે આ સમાચાર માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ દેશભરના અગત્યના અને દેશભરના તમામે મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી આ સમાચાર એ મોટું સ્થાન લેશે કે રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર છે અને CWCની બેઠક એ 64 વર્ષ બાદ
ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધિવેશનના રૂપે મળવા જઈ રહી છે. જોકે અમારા સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે ભાજપ હાઈકમાન્ડે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનો જે સમય નક્કી કર્યો છે તે તારીખ 8 અથવા 9 એપ્રિલના રોજ આ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓ છે. જો ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો રાહુલ ગાંધી અને કોંગ્રેસની વર્કિંગ કમિટીના સમાચાર અખબારોમાં, ટેલિવિઝનમાં અને પોર્ટલમાં બદલાઈ જાય, કારણ કે ગુજરાત માટે મહત્વના મંત્રીમંડળનું વિસ્તરણ છે. એટલે જ્યારે કોંગ્રેસની વર્કિંગ કમિટી મળે એ જ દિવસે રાજભવન ખાતે મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓએ સોગંદ લેતા હશે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં હશે ત્યારે કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા, CJ ચાવડાને મંત્રીપદ આપવામાં આવશે અને તેઓ રાહુલ ગાંધીની હાજરીમાં ગુજરાતમાં છે ત્યારે જ ગુજરાતના મંત્રીમંડળનો હિસ્સો બનશે, એવું અમારા સૂત્રો જણાવી રહ્યા છે. ભાજપને આ મીડિયા મેનેજમેન્ટ બહુ સારી રીતે આવડે છે કે વિરોધીઓને સમાચારમાં કેવી રીતે ન આવવા દેવા અને કેવી રીતે માહત આપવી, તેમાં ભાજપ ખૂબ માહિર છે. એટલે તારીખ 8 અને 9ના રોજ ગુજરાતમાં બહુ મોટા ફેરફારો થશે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે, તેની આગળ પાછળ ગુજરાતના IPS અધિકારીઓની પણ બદલી થશે. આમ ગુજરાતમાં એટલી મોટી ઘટનાઓ બનવાની છે કે સમાચારોમાં ભારતીય જનતા પાર્ટીએ છવાઈ જશે અને કોંગ્રેસના સમાચાર દબાઈ જશે તેવું અત્યારનું આયોજન છે, એવી અમારા સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. ત્યારે આ જાણકારી કેટલી સફળ થાય છે એ આગામી 8 અને 9 તારીખના રોજ જ ખબર પડશે કે 9 અને 8 એપ્રિલના રોજ કોણ એ મેદાન મારી જાય છે, એ ભાજપ કે પછી એ કોંગ્રેસ. શું ખરા અર્થની અંદર 8 અને 9 એપ્રિલના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓ લાગી રહી છે કે પછી એ 8 અને 9 એ કોંગ્રેસ માટેના ગુજરાતના સૌથી મોટા દિવસો હશે? તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડા સિવાય અન્ય કોઈનું નામ તમને દેખાઈ રહ્યું છે અથવા તમને માહિતી હોય તે પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આવી જ પોલિટિકલ અપડેટ માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.